વડોદરાના અકોટા મજમુડા રોડ પર મહાકાય ભૂવો પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, જેને કારણે રોડની એક તરફનું ટ્રાફિક બંધ કરવામાં આવ્યો। વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે। જો કે થોડા સમય પહેલા પાલિકાએ આ વિસ્તારમાં રોડનું પેચવર્ક કર્યું હતું। કોંગ્રેસના વોર્ડ નંબર 12ના અગ્રણી રાકેશ રાઠોડે રોડ બનાવનાર ઇજારદાર અને પાલિકા તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા, કારણ કે અકોટા વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓએ બાંધકામની ગુણવત્તાને શંકાના દાયરામાં લાવી છે। પાલિકાએ તાત્કાલિક દિશા સૂચન બોર્ડ લગાવી વાહનોને ડાયવર્ટ કર્યા અને ભૂવાને ભરવાની કામગીરી હાથ ધરી। નગરપાલિકામાં આ ઘટનાથી રોષ જોવા મળ્યો અને રોડની ગુણવત્તા માટે કડક પગલાંની માંગ ઉઠી છે।